નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરવા આવી રહ્યા છીએ 3 લોક અને 14 ભુવન વિશે, જે હિન્દુ શાસ્ત્રો અનુસાર બતાવવામાં આવ્યું છે. આ કહાની સાંભળીએ પહેલાં તમે અમારી સાહિત્ય સ્ટોરી એકને સરપ્રાઈઝ કરી દેવા વિનંતી, જેથી કરીને આવનારા આવા સાહિત્યના અવનવા ઓડિયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે. અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ પણ લખી દીધો. તો હવે વાત કરવાના છીએ 3 લોક અને 14 ભુવન કયા કયા અને ક્યાં આવેલા છે તેના વિશે. ઘણા લોકોના મગજમાં એક પ્રશ્ન ઊભો થતો હોય છે કે શું આ પૃથ્વી લોક વગર બીજા લોક છે, અને જો હોય તો તેને જોઈ શકાય છે? શું તેની પાસે પહોંચી શકાય છે? તો આ બધું આજે આપણે વૈકુંઠ લોક અને સ્વર્ગલોક વિશે બધું જાણીશું. વૈજ્ઞાનિકોએ તેને ત્યાં સુધી કેમ પહોંચી શક્યા નથી? આવા ઘણા પ્રશ્નો ઊભા થાય છે. તમે ઘણાના પાછળ પાતાળ લોક શબ્દ સાંભળ્યો હશે, જેવા કે પાતાળ કોટ, પાતાળ પાણી, પાતાળ દ્વાર, પાતાળ દુર્ગ, પાતાળ ભુવનેશ્વર. નર્મદા નદીને પણ પાતાળ કહેવામાં આવે છે. શું આ બધાનો સંબંધ ધરતીને નીચે છે પાતાળ લોકથી છે, જે 7 જુદા જુદા ભાગમાં વહેંચવામાં આવ્યા છે? તો દોસ્તો, તમે અને હું જે લોકમાં રહીએ છીએ એ અમારી ઇન્દ્રિયો બ્રહ્માંડની અમુક વસ્તુઓ જોઈ શકતી નથી. ખાલી વાત કરીએ મંગળ ગ્રહની, તો તેના ઉપર જવા માટે કેટલાય મહિના લાગી જાય છે. અને શાસ્ત્રોના અનુસાર ઋષિમુનિઓ પોતાની યોગ શક્તિથી સ્વર્ગલોકની યાત્રા થોડીક ક્ષણોમાં કરી નાખતા. વશિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા ઋષિ પોતાના શરીર સાથે કેટલીય વાર પૃથ્વીલોકથી સ્વર્ગલોક જતા હતા અને સ્વર્ગલોકમાં સભામાં જઈ સભાનો ભાગ લેતા હતા. આ વાતમાં આપણે હવે વૈકુંઠ લોકની વાત પણ થોડી જાણીએ. ભગવાન વિષ્ણુનો લોક ક્યાં છે? પૃથ્વીથી કેટલે દૂર છે? અને મનુષ્ય આ લોકમાં કેવી રીતે જઈ શકે? અને પૃથ્વીની નીચે 7 લોક વિશે પણ આજે આપણે વાત કરવાના છીએ. અને ભગવાન શંકરના ગળામાં લપેટાયેલો કાળો નાગ કયા લોકનો રાજા છે તે પણ આજે આપણે જાણીશું. વેદ અને ગ્રંથો અને પુરાણો અનુસાર બ્રહ્માંડમાં 3 લોક અને 14 ભુવન છે. ભગવાન વિષ્ણુના લોક એટલે વૈકુંઠ લોક 3 લોક અને 14 ભુવનની ઉપર છે. ચલો, વૈકુંઠ લોક ભગવાન વિષ્ણુજીનો. આ લોક બ્રહ્માંડથી 3 ગણો મોટો છે. અત્યંત સુંદર સ્થાન છે. આ લોકમાં જે પહોંચી જાય તેને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. ત્યાંથી આત્માનો જન્મ મરણથી છૂટી જાય છે. વૈકુંઠની રખેવાળી કરવા માટે ભગવાન વિષ્ણુજીએ 96 કરોડ સૈનિકો રાખેલ છે. અને 96 કરોડ સૈનિકો વચ્ચે ભગવાન વિષ્ણુજી અને દેવી લક્ષ્મીજી કમળના ફૂલ ઉપર બિરાજમાન છે. તો મિત્રો, વૈકુંઠનું ધામ પૃથ્વીથી લગભગ 4 પદમ 10 નીલ 40 ખરબ કિલોમીટરથી પણ વધારે હશે. માટે આજના યુગમાં તો વૈકુંઠ ધામ પહોંચવું ઘણું કઠિન છે. ભગવદ્ ગીતાના 8મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, બ્રહ્મલોક સાથે
સહિત લોક પુનરાવર્તિત છે. હે કુંતી પુત્ર, ભગવાન મળી જવાથી પણ બીજો જન્મ નથી થતો, કારણ કે હું કાલાતીત છું. આનો અર્થ કે વૈકુંઠ ધામ કોઈ દીએ નષ્ટ થતો નથી. જો 3 લોકની વાત કરીએ તો પહેલો લોક આવે છે આકાશ લોક, બીજો લોક આવે છે પૃથ્વી લોક અને ત્રીજો લોક આવે છે પાતાળ લોક. વિષ્ણુ પુરાણમાં બતાવ્યું છે કે 14 ભુવન લોકમાંથી 7 લોક અર્ધલોક છે અને 7 લોક ઉદ્વલોક બતાવવામાં આવે છે. આકાશલોક પૃથ્વીથી ઉપર છે અને પાતાળ લોક પૃથ્વીથી નીચે છે. વચમાં આવે છે પૃથ્વી લોક. ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિએ ખરાબ કામ કર્યા તેને મૃત્યુલોકમાં ફરીથી જન્મ મળે છે અને જે સારા સત્કર્મ કરે છે એના બધા જ પાપ ધોવાઈ જાય છે અને વૈકુંઠ ધામમાં તેનો વાસ થાય છે. પૃથ્વીથી નીચે 7 લોક આવેલા છે. એના વિશે પહેલાં વાત કરીએ, જેમાં પહેલો લોક આવે છે અટલ લોક. આ લોક પૃથ્વીથી 10,000 યોજન દૂર એવું કહેવામાં આવે છે. તેની જમીન સફેદ છે અને તે ભૂમિનો રાજા અસુર બળ છે અને તેણે તેના લોક પર 96 પ્રકારની માયા કરેલી છે, જે વિશ્વકર્મા એ દેવતાઓને કરી હતી. એવી જ રીતે આ અસુરે પણ 96 પ્રકારની માયા કરેલી અસુર બળના વાસ્તુકાર છે. હવે વાત આવે છે પૃથ્વીના નીચેના બીજા લોકની, જે વિતલ લોક છે, જ્યાં ભગવાન ભોળાનાથનું હાટેશ્વર મહાદેવ રૂપ ત્યાં ધારણ કરેલ છે. આ લોક 10,000 યોજન ધરતીમાં છે. આ લોકમાં ભગવાન ભોળાનાથ પોતાના ભૂતળા અને પાર્ષદોની સાથે રહે છે. હવે વાત કરીએ ત્રીજા લોકની, જે સૂતલ લોક છે. તે વિતલ લોકથી પણ 10,000 યોજન ઘણો દૂર છે. તેની જમીન કાળી ગોરી જેવી છે. ચોથો લોક છે તલાતલ લોક. તે પણ 10,000 યોજન દૂર છે અને આ લોકમાં દાનવરાજમય રહે છે અને આ દાનવરાજમય પોતાની માયાથી બધી જ રચના કરે છે. પાંચમો લોક આવે છે મહાતલ. તે પણ 10,000 યોજન દૂર છે. આ લોકમાં એકલા સાપ જ રહે છે, મહાકાય સાપ, મોટા મોટા સાપો, જેમાં તક્ષક નાગ આવે, કાલિયો નાગ આવે, એવા અલગ અલગ નાગોની આ ભૂમિ છે. એના પછી આવે છે રસાતળ લોક. તે પણ તેનાથી 10 યોજન દૂર છે. તે લોકમાં પણ દૈત્ય દાનવ રહે છે. બ્રહ્માજીના વરદાન મળવાથી તે ઇન્દ્રનગરી જીતી લીધી હતી અને ત્યારે ઇન્દ્રની સહાયતાથી એ રાક્ષસોને પરાસ્ત કરી પાછું ઇન્દ્રનગરી લઈ લેવામાં આવી હતી. અને છેલ્લે આવે છે હવે પાતાળ લોક. તે 10 યોજન દૂર છે. ત્યાં આગળ પણ મોટા મોટા સર્પો રહે છે, જેવા કે મહાસનો, કુલી, ધનંજય, શંખપુર, અક્ષત્રા, દેવદત્ત, આવા અનેક સાપો ત્યાં રહે છે. તો આજે આપણે વાત કરી છીએ 3 લોક અને 14 ભુવનની. એમાં 7 ભુવનની આપણે વાત કરી છે કે જે હું તમને ફરીથી સંભળાવી દઉં. પહેલાં તો 3 લોક, પૃથ્વી લોક,
આકાશલોક અને પાતાળલોક. આ 3 લોક છે. અને હવે આવે છે 14 ભુવનમાંથી 7 ભુવન. હું તમને કહું, 14 ભુવનમાંથી 7 લોકમાં પહેલો લોક આવે છે અટલલોક, બીજો લોક આવે છે વિતલોક, ત્રીજો લોક આવે છે સૂતરલોક, ચોથો લોક આવે છે તલાતલલોક, પાંચમો આવે છે મહાતલલોક, છઠ્ઠો આવે છે રસાતલલોક અને છેલ્લે આવે છે આપણો પાતાળલોક. તો આજે આપણે 3 ભુવન અને 3 લોક અને 14 ભુવનમાંથી 3 ભુવનની વાત કરી અને 7 લોકની પણ વાત કરી. તો જે બાકી 7 લોક છે તે આપણે આવનારા વિડીયોમાં મૂકીશું, જેથી કરીને તમે સાંભળી શકો અને આગળ તમને પણ ખ્યાલ આવે કે 3 લોક અને 14 ભુવન શું છે, અને તમે તમારા મિત્રોને પણ સંભળાવજો, જેથી કરીને એ લોકોને પણ ખબર પડે કે 3 ભુવન અને 14 લોક કોને કહેવાય, ક્યાં છે. એ શાસ્ત્રો અનુસાર બધું બતાવવામાં આવ્યું છે. અને હું પણ યુટ્યુબના માધ્યમ દ્વારા જોઈ સાંભળી એકાબીજાનું અને આ સાહિત્ય સ્ટોરી રૂપે રજૂ કરું છું. અને મારી સાહિત્ય સ્ટોરી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો દરેક મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા આવા સાહિત્ય તમારા સુધી પહોંચી શકે. હર હર મહાદેવ.